કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ સુધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ભણી રહ્યા છે ટીવાય બીકોમ સેમિસ્ટર 6. તો મિત્રો તમે જાણો છો કે 9 તારીખે તમારું એકાઉન્ટનું પેપર છે, બરાબર? તો એના માટે આજે આપણે તમારા એકાઉન્ટમાં જે નિર્ણયકર્તાના હિસાબોવાળું જે ચેપ્ટર છે એનું ફૂલ રિવિઝન કરવાના છે, બરાબર? ફૂલ રિવિઝનનો મતલબ કે આ એક જ લેક્ચરમાં બધું જ આવી જશે, બધું જ, એટલે કે કેટલા સૂત્ર છે બધા સૂત્ર પણ સમજાવીશ, પરીક્ષામાં કઈ રીતે પૂછાશે એ બધું સમજાવીશ, કે પરીક્ષામાં આ ટાઈપનું પૂછાય તો તમારે આવી રીતે ગણતરી કરવાની, બધું જ એક જ વિડીયોમાં હું તમને સમજાવવાનો છે. તો આ વિડીયોને તમે ફૂલ જોજો. અને જો તમને એવું લાગે કે સર આની સિવાયના બીજા હજુ 2 ચેપ્ટર છે, બરાબર, પેલો રોકડ અંદાજપત્ર છે, બરાબર, ને ત્યાર પછી પરિવર્તનશીલ અંદાજપત્ર, એનો પણ જો રિવિઝનનો વિડીયો તમારે જોઈતો હોય તો નીચે તમે કોમેન્ટમાં મને કહો, તો એનો પણ એક ફૂલ વિડીયો બનાવીશ કે જેથી તમને નાનામાં નાની દરેકે દરેક વસ્તુ આવડી જશે, બરાબર? તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ નિર્ણયકર્તાના હિસાબો. તો મિત્રો નિર્ણયકર્તાના હિસાબોમાં કઈ કઈ વસ્તુ પરીક્ષામાં પૂછાઈ શકે? તો સૌથી પહેલા પરીક્ષામાં તમને પૂછાઈ શકે મિત્રો નફા જથ્થાનો ગુણોત્તર શોધો. શાનો ગુણોત્તર પૂછાય? નફા જથ્થાનો ગુણોત્તર, એટલે કે પીવી ગુણોત્તર પૂછાય. તો સ્ટુડન્ટ એના કેટલા સૂત્ર છે ને તમારે કઈ રીતે શોધવાનું, અહીં ધ્યાન આપજો. નફા જથ્થાનો ગુણોત્તર. તો નફા જથ્થાના ગુણોત્તરનું સૂત્ર શું થાય? તો કે નફા જથ્થાના ગુણોત્તરનું સૂત્ર થશે ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. તો મિત્રો આ સૂત્ર તમને પરીક્ષામાં એવું પૂછાય કે ભાઈ નફા જથ્થાનો ગુણોત્તર શોધો, અથવા એની જગ્યા પર એવું કીધું હોય કે પીવી ગુણોત્તર શોધો, તો એનું સૂત્ર શું બને? તો ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. હવે અમુક વિદ્યાર્થીને એવું થશે સર આ બધા સૂત્ર તો મને આવડે છે, પરંતુ સ્ટુડન્ટ હું તમને કહીશ કે તમે આ વિડીયો આગળ જુઓ, આગળ તમને ઘણા બધા નવા કોન્સેપ્ટ જોવા મળશે. કારણ કે મેં છે ને આ બધું લખી રાખ્યું છે કે કયો ટોપિક પરીક્ષામાં પૂછાય. મેં બધા દાખલા જોયા છે ને એમાં મેં એવું નક્કી કર્યું છે કે કઈ ટાઈપનો દાખલો પૂછાય, તમે ક્યારે ગૂંચવાઈ જશો, બરાબર? તો એ બધું એક જ વિડીયોમાં આવવાનું છે, માટે તમે આ વિડીયોને પૂરો જોશો તો બધું જ આવડી જશે. આ તો શરૂઆતમાં તો આ સૂત્ર તો મારે કરાવવું જ પડે ને, પછી તમે કહો કે આ તો મને આવડે જ છે, એવું નહીં. આગળ તમે જોતા જાઓ, ઘણું બધું નવું આવશે, બરાબર? તો નફા જથ્થાનો ગુણોત્તર પૂછાય તો એનું સૂત્ર થશે ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100, બરાબર? હવે આની સિવાય પણ એક સૂત્ર છે, બરાબર છે? આની સિવાય એક બીજું સૂત્ર શું છે? તો કે નફામાં ફેરફાર. નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા કેટલા? 100. તો મિત્રો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું. નફા જથ્થાના ગુણોત્તરનું સૂત્ર થાય ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100, બરાબર? બીજું સૂત્ર છે નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. આમાં શું કીધું હશે મિત્રો ખબર છે? 2 વર્ષની માહિતી આપી હશે, 2 વર્ષનો નફો આપ્યો હશે, 2 વર્ષનું વેચાણ આપ્યું હશે, અથવા એવું હશે 2 માસનું વેચાણ આપ્યું હશે, 2 વર્ષનો નફો આપ્યો હશે, બરાબર? 2 માસનો નફો આપ્યો હશે, કાં તો 2 વાર આપ્યા હશે, સોમવાર ને મંગળવાર, એ 2નું વેચાણ આપ્યું હશે અને 2નો નફો આપ્યો હશે. કાં તો અમુક વાર શું થાય, નફો ના આપ્યો હોય, વેચાણ આપી હોય અને કુલ પડતર આપી હોય, તો વેચાણમાંથી કુલ પડતર તમારે માઇનસ કરવાની, એટલે તમને નફો મળી જાય, બરાબર છે? ચાલો હજુ એક સૂત્ર બની શકે આનું. તો તમારે શું કરવાનું કે જો તમારે નફા જથ્થાનો ગુણોત્તર શોધવો હોય તો 100%માંથી તમારે ચલિત ખર્ચની ટકાવારી બાદ કરી દેવાનું. ચલિત ખર્ચની ટકાવારી એટલે ચલિત ખર્ચના ટકા તમારા દાખલામાં આપી દીધા હોય, તમને એવું કીધું હોય કે ચલિત ખર્ચ 45% છે, ચલિત ખર્ચ 45% છે, એનો મતલબ કે નફા જથ્થાનો ગુણોત્તર કેટલો થશે? 100 - 45 એટલે 55% થશે. તો આ 3 સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના. નફા જથ્થાનો ગુણોત્તર બરાબર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100, બરાબર છે? હવે બીજું સૂત્ર છે નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100, અને 100% માઇનસ ચલિત ખર્ચની ટકાવારી, બરાબર? તો સૌથી પહેલા તમારે શું શોધવું પડે? ફાળો. તો ફાળો તમે કેવી રીતે શોધી શકો? તો સૌથી પહેલા તો આપણે એ સમજીએ. તો ફાળો શોધવા માટે તમારે લખવું પડશે સૌથી પહેલા કુલ વેચાણ. તમારા દાખલામાં જે કુલ વેચાણ આપેલું હોય તે કુલ વેચાણ લખી દેવાનું. કુલ વેચાણમાંથી તમારે કુલ ચલિત ખર્ચ માઇનસ કરી દેવાનો. ચલિત ખર્ચ માઇનસ કરી દેવાનો, બરાબર? એટલે તમને શું મળી જશે? તો કે તમને કુલ ફાળો મળી જાય. તો મિત્રો અહીંયા તમને મળી ગયો કુલ ફાળો, બરાબર? આ તમારો ફાળો. એ જે ફાળો તમારો આવશે એમાંથી તમે જો સ્થિર ખર્ચ માઇનસ કરો, કયો ખર્ચ માઇનસ કરો? સ્થિર ખર્ચ તમે માઇનસ કરો સ્ટુડન્ટ, તો તમને શું મળી જાય? કાં તો તમને અહીંયા મળી જશે નફો મળી જશે, કાં તો તમને મળી જશે ખોટ મળી જશે,
बस आटली वस्तु तमारे याद राखवानी छे। पण आ वस्तुनो तमारे उपयोग क्यारे करवानो? ज्यारे तमारा दाखलामां कुल वेचाण आप्युं होय, कुल चलित खर्च आप्यो होय, कुल स्थिर खर्च आपेलो होय त्यारे। अमुकवार शुं थाय के तमारा दाखलामां एकम दीठ वेचाण किंमत आपी होय ने एकम दीठ चलित खर्च आप्यो होय तो अहींया ध्यान आपजो। तो तमारे शुं करवानुं? अहीं ध्यान आपजो। एकम दीठ वेचाण किंमत जो तमारा दाखलामां आपी दीधी होय स्टुडंट, एकम दीठ वेचाण किंमत आपी दीधी होय तो एकम दीठ वेचाण किंमत लखवानी, एमांथी एकम दीठ चलित खर्च माइनस करवानो। एकम दीठ चलित खर्च माइनस करवानो। एकम दीठ चलित खर्च तमारे शुं करी देवानो? तो के माइनस करी देवानो। तो एकम दीठ चलित खर्च तमे माइनस करो एटले तमने शुं मळी जाय? एकम दीठ फाळो। एकम दीठ फाळो। ने मित्रों एक वस्तु तमने कही दो ने कि तमारे आ चेप्टरनो कोईपण दाखलो गणવો હોય, याद राखजो आ चेप्टरनो कोईपण તમે દાખલો ગણો આ બે વસ્તુ વગર તો તમારે ગણાય જ નહીં। કાં તો તમારી પાસે એકમ દીઠ ફાળો હોવો જોઈએ, કાં તો તમારી પાસે નફા જથ્થાનો ગુણોત્તર હોવો જોઈએ। આ બેમાંથી એક વસ્તુ તમારી પાસે હોવું જ જોઈએ તો જ તમે દાખલો ગણી શકો, બાકી દાખલો ના ગણી શકો। એટલા માટે તમને કહું છું મિત્રો તમારે શું કરવાનું, જ્યારે પણ પરીક્ષામાં દાખલો પૂછાય તો સૌથી પહેલા તમારે જોવાનું આ બેમાંથી શું શોધી શકાય। જો નફા જથ્થાનો ગુણોત્તર શોધાય એવો હોય તો શોધી નાખો, કાં તો પછી એકમ દીઠ ફાળો શોધાય એવો હોય તો એકમ દીઠ ફાળો શોધી નાખો, પછી જ આગળ દાખલા ગણવાની ચાલુ કરવાનું। બરાબર છે ને? આ રીત ક્યારે ફોલો કરવાની? જ્યારે તમને કુલ વેચાણ આપ્યું હોય, કુલ ચલિત ખર્ચ આપ્યો હોય ત્યારે। અને આ રીત તમારે ક્યારે ફોલો કરવાની? જ્યારે એકમ દીઠ વેચાણ કિંમત આપી હોય ને એકમ દીઠ ચલિત ખર્ચ આપ્યો હોય ત્યારે। બીજી એક વસ્તુ મિત્રો, એકમ દીઠ ફાળો શોધવાનું એક બીજું પણ સૂત્ર છે અને મોસ્ટ આઈએમપી સૂત્ર યાદ રાખજો તમે। મોસ્ટ આઈએમપી સૂત્ર એકમ દીઠ ફાળો બરાબર એકમ દીઠ ફાળો બરાબર નફામાં ફેરફાર, નફામાં ફેરફાર। આની જેવું જો અહીં શું હતું? નફામાં ફેરફાર, છેદમાં વેચાણમાં ફેરફાર હતું એની જગ્યા પર શું કીધું હોય? એકમોમાં ફેરફાર, એકમોમાં ફેરફાર। આ સૂત્રનો તમે ઉપયોગ કરશો તો પણ તમને એકમ દીઠ ફાળો મળી જશે। પણ આ સૂત્રનો ઉપયોગ તમારે ક્યારે કરવાનો? કે જ્યારે તમારા દાખલામાં 2 વર્ષની માહિતી આપેલી હોય, 2 માસની માહિતી આપેલી હોય અથવા 2 વારની માહિતી આપી હોય। જેમ કે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, તમને તમારા દાખલામાં આવું કીધું હોય 2018 અને 2019 બરાબર। તમને નફો કહી દીધો હોય, નફો તમને કહી દીધો હોય કે ભાઈ પહેલાં 20,000 નફો હતો, હવે નફો થઈ ગયો 30,000 અને અહીંયા કીધું હોય વેચાણ, વેચાણ કીધું હોય પણ એ વેચાણ કેવું આપેલું હોય? એકમોમાં આપેલું હોય તો 10,000 એકમો અને અહીંયા કેટલા એકમો થઈ ગયા? તો કે 20,000 એકમો। આવી રીતે જ્યારે તમારા દાખલામાં માહિતી આપેલી હોય મિત્રો બરાબર ધ્યાન આપજો, જ્યારે તમારા દાખલામાં આવી રીતે માહિતી આપી હોય, 2 વર્ષનો નફો આપી દીધો હોય અને વેચાણ 2 વર્ષનું આપ્યું હોય પણ વેચાણ કેવી રીતે આપ્યું હોય? એકમોમાં આપેલું હોય તો એકમોમાં જ્યારે આપેલું હોય તો શું લખવાનું? નફામાં ફેરફાર છેદમાં એકમોમાં ફેરફાર, તો તમને એકમ દીઠ ફાળો મળે। અને જો આ વેચાણ રૂપિયામાં આપી દીધું હોય તો આ સૂત્ર નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100 બરાબર। તો તમને એકમ આ શું મળે? નફા જથ્થાનો ગુણોત્તર। જો આ વેચાણ રૂપિયામાં આપેલું હોય તો નફા જથ્થાનો ગુણોત્તર મળે અને એકમોમાં આપેલો હોય તો એકમ દીઠ ફાળો મળે બરાબર। તો મિત્રો જ્યાં સુધી તમે આટલી વસ્તુ નહીં શોધો ત્યાં સુધી તો તમને બીજા દાખલા આવડવાના નથી। શરૂઆત તમારે અહીંથી જ કરવાની, આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ। બીજી એક વસ્તુ મિત્રો, તમે નફા જથ્થાનો ગુણોત્તર શોધી નાખ્યો, હવે એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ તમારા દાખલામાં વેચાણમાં વધારો થાય, વેચાણમાં વધારો થાય તો તમારા નફા જથ્થામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં। એક વસ્તુ યાદ રાખો, વેચાણ વધશે, માની લો કે અત્યારે તમે 20,000 એકમોનું વેચાણ કરતા હતા, હવે 20,000ની જગ્યા પર તમે 30,000 એકમોનું વેચાણ કરો છો તો પણ નફા જથ્થાનો ગુણોત્તર નહીં બદલાય। નફા જથ્થાના ગુણોત્તર ક્યારે બદલાય? કે જ્યારે એની એકમ દીઠ વેચાણ કિંમત બદલાય કાં તો એકમ દીઠ ચલિત ખર્ચ બદલાય। એટલે મિત્રો જ્યારે પણ દાખલામાં વેચાણ કિંમત અને ચલિત ખર્ચ, આ એકમ દીઠ વેચાણ કિંમત અને એકમ દીઠ ચલિત ખર્ચમાં જો ફેરફાર થાય તો જ નફા જથ્થાનો ગુણોત્તર બદલાય, બાકી નફા જથ્થાનો ગુણોત્તર એનો એ જ રહે। તમે એવું કહેશો કે ભાઈ સ્થિર ખર્ચમાં 5,000નો વધારો થઈ ગયો, ભાઈ સ્થિર ખર્ચમાં 5,000નો વધારો થશે ને નફા જથ્થાનો ગુણોત્તર તો એનો એ જ રહેશે, કોઈ જ ફરક નથી પડવાનો। તમારા નફામાં ફેરફાર થઈ જશે, સ્થિર ખર્ચમાં ફેરફાર થઈ જશે, થવા દો કંઈ વાંધો નહીં, પણ નફા જથ્થાના ગુણોત્તરમાં કોઈ જ ફેરફાર થશે નહીં। નફા જથ્થાના ગુણોત્તરમાં ફેરફાર ક્યારે થાય? જ્યારે એની એકમ દીઠ વેચાણ કિંમતમાં કાં તો વધારો થાય કાં તો ઘટાડો થાય, કાં તો એના એકમ દીઠ ચલિત ખર્ચમાં વધારો અથવા ઘટાડો થાય તો જ નફા જથ્થાનો ગુણોત્તર નવો શોધવો પડે, બાકી નવો નફા જથ્થાનો ગુણોત્તર શોધાશે નહીં બરાબર। એટલે અહીંયા લખું છું, નોંધ કરીને લખું છું, ખાસ વસ્તુ યાદ રાખજો, નોંધ કુલ વેચાણમાં વધારો ઘટાડો
થાય તો પણ નફા જથ્થાનો ગુણોત્તર બદલાશે નહીં. એટલે એનો એ જ રહેશે. બરાબર છે. એક વસ્તુ યાદ રાખો. બીજી વસ્તુ કે જ્યારે એકમ દીઠ વેચાણ કિંમત અને એકમ દીઠ ચલિત ખર્ચમાં એક સરખો, આ શબ્દ પર ખાસ ધ્યાન આપજો, એક સરખો વધારો ઘટાડો થાય તો પણ નફા જથ્થાનો ગુણોત્તર બદલાશે નહીં. મિત્રો મેં તમને શું કહેવા માંગુ છું સમજવાનો પ્રયત્ન કરજો તો તમને છે ને એક દાખલા આવશે, ગમે તેવો અઘરો દાખલો પૂછાશે ને તો પણ તમને આવડશે. પણ આ કોન્સેપ્ટને ક્લિયર કરો કે જ્યારે પણ તમારા વેચાણમાં વધારો થાય કે ઉત્પાદનમાં વધારો થાય, વેચાણ હતું 2000 એકમોનું 3000 એકમોનું ઉત્પાદન કરી દીધું તો નફા જથ્થાનો ગુણોત્તર પહેલાં જે હતો એનો એ જ આવશે. કાં તો પછી એની એકમ દીઠ વેચાણ કિંમત અને એકમ દીઠ ચલિત ખર્ચમાં સરખો વધારો થાય કે વેચાણ કિંમતમાં પણ 20%નો વધારો થયો, ચલિત ખર્ચમાં પણ 20%નો વધારો થયો, કાં તો વેચાણ કિંમતમાં પણ 20%નો ઘટાડો થયો, ચલિત ખર્ચમાં પણ 20%નો ઘટાડો થયો. નફા જથ્થાનો ગુણોત્તર નહીં બદલાય. કેમ નહીં બદલાય? કારણ કે એમાં વધારો ઘટાડો જે થયો છે તે કેવો થયો છે? સરખો થયો છે. હવે નફા જથ્થાનો, જો અહીં ધ્યાન આપો, આ નફા જથ્થાનો ગુણોત્તર નવો ક્યારે શોધવાનો? જ્યારે એની એકમ દીઠ વેચાણ કિંમત અને એકમ દીઠ ચલિત ખર્ચમાં વધારો ઘટાડો થાય પણ કેવો? અલગ અલગ થાય. જેમ કે તમને એવું કીધું હોય કે વેચાણ કિંમતમાં 20%નો વધારો અને ચલિત ખર્ચમાં 15%નો વધારો, તો બંનેમાં વધારો ઘટાડો કેવો છે? અલગ અલગ. પેલામાં 20% વધ્યા, પેલામાં 15% વધ્યા. તો હવે તમારે નવો નફા જથ્થાનો ગુણોત્તર શોધવો પડે. કેમ? કારણ કે બંનેમાં ફરક પડી ગયો. પણ જો તમને સરખો વધારો ઘટાડો કીધો હોય તો નફા જથ્થાનો ગુણોત્તર તમારે નવો શોધવાનો નહીં. અમુક વાર તમારા દાખલામાં એવું કીધું હોય કે ભાઈ સ્થિર ખર્ચમાં વધારો થઈ ગયો, નવો નફા જથ્થાનો ગુણોત્તર શોધો. તો સ્થિર ખર્ચમાં વધારો થાય તો નફા જથ્થાનો ગુણોત્તર ના બદલાય, પહેલા જે શોધેલો છે તેનો તે જ રહે. બરાબર. તમને એવું કીધું હોય દાખલામાં કે નફામાં વધારો થઈ ગયો, નફામાં ઘટાડો થઈ ગયો, તો નફા જથ્થાના ગુણોત્તરમાં શું ફેરફાર થાય? કોઈ ફેરફાર નહીં થાય, એનો એ જ રહેશે. બરાબર. તો આટલી વસ્તુ પહેલા તો ખાસ યાદ રાખજો. હવે બીજું પરીક્ષામાં શું પૂછાઈ શકે? જો પરીક્ષામાં મોસ્ટ આઈએમપી વસ્તુ આની સિવાય પૂછાઈ શકે તે અહીં ધ્યાન આપજો. સમતૂર બિંદુ. મિત્રો આ તો પૂછાશે જ. સમતૂર બિંદુ, તો અહીં ધ્યાન આપજો. સમતૂર બિંદુ મિત્રો બે રીતે પૂછાય. એક તો સમતૂર બિંદુ તમને એકમોમાં પૂછાય, સમતૂર બિંદુ કાં તો તમને એકમોમાં પૂછાય, અથવા સમતૂર બિંદુ, ધ્યાન આપજો મિત્રો, બરાબર, સમતૂર બિંદુ તમને રૂપિયામાં પૂછાય. બરાબર. આટલી વસ્તુ પૂછાય. ત્યાર પછી તમને બીજું શું પૂછાય? સલામતી ગાળો પૂછાય. સલામતી ગાળો. બરાબર. સલામતી ગાળો પણ સ્ટુડન્ટ તમને કાં તો એકમોમાં પૂછાય, કાં તો પછી એવું પૂછાય સલામતી ગાળો રૂપિયામાં પૂછાય. બેમાંથી કોઈ એક વસ્તુ પૂછાશે. પછી તમને શું પૂછાય તો કે સમતૂર બિંદુ, સલામતી ગાળો ટકામાં પૂછાય. સલામતી ગાળો ટકામાં પૂછાય. કાં તો પછી જો બહુ વધારે કંઈક પૂછવું હોય એ લોકોએ તો સમતૂર બિંદુ તમને ટકામાં પૂછાય. સમતૂર બિંદુ ટકામાં તમને કીધું હોય કે આટલી વસ્તુ, આટલામાંથી કોઈ પણ વસ્તુ પૂછાઈ શકે છે મિત્રો. બરાબર. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખો. કાં તો સમતૂર બિંદુ એકમોમાં પૂછાય, કાં તો સમતૂર બિંદુ રૂપિયામાં પૂછાય, કાં તો સલામતી ગાળો એકમોમાં પૂછાય, સલામતી ગાળો રૂપિયામાં પૂછાય, સલામતી ગાળો ટકામાં પૂછાય, અથવા સમતૂર બિંદુ ટકામાં પૂછાય. તો મિત્રો એનું સૂત્ર તમારે કેવી રીતે યાદ રાખવાનું છે? તો અહીંયા ધ્યાન આપજો. આપણે શોર્ટકટ જ વાપરવાની છે બધામાં. એક વસ્તુ યાદ રાખો મિત્રો, જ્યાં જ્યાં એકમો લખેલ, જો અહીંયા સમતૂર બિંદુ શું લખવાનું છે? એકમોમાં. એકમોમાં જ્યારે પણ શોધવાનું હોય તો છેદમાં હંમેશા તમારો એકમ દીઠ ફાળો જ આવે. એકમ દીઠ ફાળો. બરાબર. અહીંયા એકમોમાં શોધવાનું છે એટલે છેદમાં હંમેશા શું આવે? એકમ દીઠ ફાળો. એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ એકમોમાં શોધવાની હોય તો છેદમાં એકમ દીઠ ફાળો. જો એકમો તો એકમ દીઠ ફાળો, એકમ દીઠ ફાળો. અને રૂપિયામાં શોધવાની હોય તો છેદમાં આવશે નફા જથ્થાનો ગુણોત્તર. તો અહીંયા નફા જથ્થાનો ગુણોત્તર, અહીંયા આપણે લખીએ નફા જથ્થાનો ગુણોત્તર.
એટલે મિત્રો કેટલું બધું સહેલું છે। જો કોઈ પણ વસ્તુ તમારે જ્યારે કોઈ પણ વસ્તુ શોધવાની હોય અને એકમોમાં શોધવાની હોય તો એકમ દીઠ ફાળો છેદમાં જશે, રૂપિયામાં શોધવાની હોય તો નફા જથ્થાનો ગુણોત્તર આવશે। હવે મિત્રો સમતૂર બિંદુ છે, સમતૂર બિંદુનો રિલેશન કોની સાથે? તો કે સ્થિર ખર્ચ સાથે। તો સ્થિર ખર્ચને તમારે અંશમાં લખવાનો। સમતૂર બિંદુનો રિલેશન કોની સાથે? તો કે સ્થિર ખર્ચ સાથે। તો સ્થિર ખર્ચને તમારે અંશમાં લખવાનો। સલામતી ગાળો એકમોમાં પૂછાય તો તમારે અંશમાં લખવાનું નફો, અને સલામતી ગાળો રૂપિયામાં પૂછાય તો પણ અંશમાં લખવાનું નફો। એટલે એક વસ્તુ યાદ રાખવાનું, સ્થિર ખર્ચ સમતૂર બિંદુ જે છે એ સમતૂર બિંદુનો રિલેશન કોની સાથે? તો કે સ્થિર ખર્ચ, તો અંશમાં સ્થિર ખર્ચ આવે। સલામતી ગાળાનો સંબંધ કોની સાથે? નફા સાથે, બરાબર છે, તો અંશમાં નફો આવશે, બરાબર। હવે છેદમાં શું આવશે? તો કે એકમોમાં પૂછાય તો એકમ દીઠ ફાળો, અને રૂપિયામાં પૂછાય તો પીવી ગુણોત્તર એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર। હવે સલામતી ગાળો ટકામાં પૂછાય તો સ્ટુડન્ટ સલામતી ગાળો ટકામાં પૂછાય તો તમારું સૂત્ર બને સલામતી ગાળો ટકામાં પૂછાય તો સલામતી ગાળો છેદમાં ખરેખર વેચાણ લખવાનું। શું લખવાનું? ખરેખર વેચાણ, ખરેખર વેચાણ ગુણ્યા શું કરી દેવાના? 100। અને આ સૂત્રનો ઉપયોગ ના કરવો હોય તો એક બીજું સૂત્ર છે, એ સૂત્રમાં તમારે લખવાનું ખરેખર વેચાણ માઇનસ સમતૂર બિંદુ, સમતૂર બિંદુ માઇનસ કરી દેવાનું, ખરેખર વેચાણમાંથી સમતૂર બિંદુ માઇનસ કરવાનું, છેદમાં ખરેખર વેચાણ ગુણ્યા 100, બરાબર। એવી જ રીતે તમને સમતૂર બિંદુ પૂછાય તો સમતૂર બિંદુ ટકામાં શોધવું હોય તો તમારે લખવાનું સમતૂર બિંદુ છેદમાં ખરેખર વેચાણ ગુણ્યા 100। અને આનો ઉપયોગ ના કરવો હોય તો તમારે શું લખી દેવાનું? પહેલાં ખરેખર વેચાણ, અહીં સમતૂર બિંદુ છે તો તમારે સલામતી ગાળો માઇનસ કરવો પડે, સલામતી ગાળો છેદમાં ખરેખર વેચાણ ગુણ્યા 100। હવે આવું કેમ થાય એનું કારણ તમને કહી દઉં મિત્રો। એક વસ્તુ ખાસ યાદ રાખજો કે સમતૂર બિંદુ વત્તા સલામતી ગાળો, સમતૂર બિંદુ વત્તા સલામતી ગાળો, આ બંનેનું જ્યારે તમે ટોટલ કરો મિત્રો, ખાસ યાદ રાખજો, એકદમ મોસ્ટ આઈએમપી પોઈન્ટ તમને કહી રહેલો છું। સમતૂર બિંદુ અને સલામતી ગાળો બંનેનું તમે ટોટલ કરો એટલે તમને મળી જાય ખરેખર વેચાણ, ખરેખર વેચાણ। આટલી જ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે। તો આની ઉપરથી તમે સમતૂર બિંદુ શોધી શકો। હવે માની લો કે મારે સમતૂર બિંદુ શોધવું હોય તો મેં આ સૂત્રને શું લખી શકું? તો સમતૂર બિંદુ બરાબર ખરેખર વેચાણ, બરાબર। સલામતી ગાળાને પેલી બાજુ લઈ જાઓ તો સલામતી ગાળો શું થઈ જાય? માઇનસ। તો સલામતી ગાળો, એક વસ્તુ યાદ રાખો, ખરેખર વેચાણમાંથી સલામતી ગાળો માઇનસ કરો તો સમતૂર બિંદુ મળી જાય। અને જો સલામતી ગાળો અહીંયા રાખવો હોય, સલામતી ગાળો તો સલામતી ગાળો તમારે શોધવો હોય તો ખરેખર વેચાણ માંથી સમતૂર બિંદુ શું કરવાનું? માઇનસ। એટલા માટે અહીંયા જો અહીં સૂત્ર શું લખ્યું? ખરેખર વેચાણ માઇનસ સમતૂર બિંદુ, ખરેખર વેચાણ માઇનસ સમતૂર બિંદુ એટલે શું મળે? સલામતી ગાળો। તો સલામતી ગાળો આવી ગયો અંશમાં। અહીંયા તમે જુઓ ખરેખર વેચાણ માઇનસ સલામતી ગાળો, ખરેખર વેચાણ માઇનસ સલામતી ગાળો એટલે સમતૂર બિંદુ, એટલે અહીંયા આની જગ્યા પર શું આવી ગયું? સમતૂર બિંદુ, બરાબર છે। હવે ચાલો આપણે થોડું પ્રેક્ટિસ કરી લઈએ। હું તમને એવું કહું કે ભાઈ સલામતી ગાળો 40% છે, સલામતી ગાળો કેટલો છે? 40%। તો સમતૂર બિંદુ કેટલા ટકા થાય? તો કે આ બંનેની ટકાવારી હંમેશા કેટલી થવી જોઈએ? 100%। તો સલામતી ગાળો જો 40% હોય તો સમતૂર બિંદુ કેટલું થાય? 60%। સિમ્પલ વસ્તુ છે ને, બંનેની ટકાવારી 100 થાય। હું તમને એવું કહું કે સમતૂર બિંદુ 35% છે, સમતૂર બિંદુ કેટલું છે? 35%, તો સલામતી ગાળો કેટલો થાય? 65% થાય યાર, સિમ્પલ વસ્તુ છે, બરાબર। તો આટલી વસ્તુ તમને પૂછાઈ ગઈ। હવે મિત્રો હજુ 2 પોઈન્ટ છે, બહુ જ મહત્વના છે, ખાસ ધ્યાન આપજો। અહીંયા તમને એવી રીતે પૂછાય કે ખાલી જગ્યા નફા માટે જરૂરી વેચાણ, ખાલી જગ્યા નફા માટે જરૂરી વેચાણ, આવું તમને પૂછાય, બરાબર મિત્રો। શું પૂછાય? કે ખાલી જગ્યા નફા માટે જરૂરી વેચાણ, ખાલી જગ્યા નફો એટલે તમારે કોઈક નફો જોઈએ। માની લો કે તમને એવું કીધું હોય કે 30,000 નફા માટે, 30,000 નફા માટે જરૂરી વેચાણ શોધો, બરાબર છે। એ કેવી રીતે પૂછાઈ શકે? તો કે એકમોમાં પણ પૂછાઈ શકે, અથવા એવું પૂછાય કે 30,000 એટલે ખાલી જગ્યા નફા માટે જરૂરી વેચાણ શોધો, પણ કેવું શોધવાનું કીધું હોય? રૂપિયામાં, બરાબર। કાં તો પછી તમને એવું પૂછાઈ શકે
સ્ટુડન્ટ કે 30,000ની જગ્યા પર બીજો કોઈ આંકડો લઈએ 20,000ની ખોટ માટે 20,000ની ખોટ માટે જરૂરી વેચાણ શોધો. એટલે મિત્રો દરેકમાં તમને જરૂરી વેચાણ જ શોધવાનું કીધું છે, પણ એ વેચાણ કેવી રીતે શોધવાનું હોય તો કે એકમોમાં શોધવાનું કીધું હોય, એકમોમાં. કાં તો તમને એવું કીધું હોય 20,000ની ખોટ માટે જરૂરી વેચાણ શોધો, પણ એ એકમોમાં ના હોય, એ શામાં શોધવાનું કીધું હોય, રૂપિયામાં શોધવાનું કીધું. તો મિત્રો એક વસ્તુ યાદ રાખો, મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. જો બધું જ આવી જાય છે આમાં કે આટલી વસ્તુ પૂછાય, આ તમારે ગોખણપટ્ટી કરો કાં તો સમજી લો, ગમે તે કરો, એકદમ શોર્ટકટમાં હું તમને કરાવું છું. આટલા પોઈન્ટ તમને પૂછાઈ શકે. હજુ તો જેટલા પોઈન્ટ પૂછાવાના છે બધા જ પોઈન્ટ હું તમને કવર કરાવું. પછી જો આ લેક્ચરને 2-3 વખત જુઓ, લખો, સમજો અને પછી દાખલા ગણો. જો ગેરંટી આપું છું એક દાખલો ના આવડે તો મને કહેજો, બરાબર? આટલી વસ્તુ ખબર હોવી જોઈએ તમને. જ્યારે પણ તમારા દાખલામાં શું પૂછાય તો કે નફા માટે વેચાણ. જો અહીં જરૂરી વેચાણ, અહીં પણ જરૂરી વેચાણ. એટલે મિત્રો જ્યારે પણ તમારા દાખલામાં જરૂરી વેચાણ પૂછાય તો શું કરવાનું? સિમ્પલ વસ્તુ છે સ્ટુડન્ટ. જો અહીં ધ્યાન આપો, આના સૂત્ર કેવી રીતે બનાવવાના તો કે આ શામાં પૂછ્યું છે? એકમોમાં હોય તો એકમ દીઠ ફાળો જ આવે છેદમાં. અત્યારે થોડી વાર પહેલાં સમજાવ્યું, એકમ દીઠ ફાળો જ છેદમાં આવે. અહીં એકમોમાં છે એટલે છેદમાં શું આવે? એકમ દીઠ ફાળો. બરાબર. હવે અહીંયા શું પૂછ્યું? રૂપિયામાં એટલે નફા જથ્થાનો ગુણોત્તર આવે. અહીંયા પણ તમને રૂપિયામાં કીધું છે એટલે શું આવે? નફા જથ્થાનો ગુણોત્તર જ આવે. હવે સ્ટુડન્ટ અંશમાં શું લખવાનું? તો અંશમાં તો ફિક્સ જ છે મિત્રો. તમારે શું જોઈએ છે? નફો જોઈએ છે. અને નફો તમારે જોઈતો હોય તો નફા માટે તમારે શું કરવું પડે તો કે સિમ્પલ વસ્તુ છે. નફો તમારે શોધવો હોય તો નફાનું સૂત્ર શું છે મિત્રો? તમારે નફો જોઈએ છે તો નફાને ક્યાં લખવાનો? અંશમાં લખવાનો. તો નફો તમારે જોઈતો હોય તો તમારે શું કરવું પડે તો કેટલાનો નફો જોઈએ છે તો કે જે નફો જોઈતો હોય તેને પ્લસ કરી દો. શામાં? સ્થિર ખર્ચમાં. તો સ્થિર ખર્ચ લખવાનો અહીંયા, બરાબર. અહીંયા શું લખી દેવાનું? અપેક્ષિત નફો એટલે તમારે જે નફો જોઈતો હોય તે નફો. એટલે અહીં 30,000 છે તો 30,000નો નફો અહીંયા શું કરી દેવાનો? પ્લસ વત્તા સ્થિર ખર્ચ. અહીંયા પણ તમારે શું લખી દેવાનું તો કે સ્થિર ખર્ચ લખી દેવાનો, બરાબર. એમાં અપેક્ષિત નફો તમારે અહીંયા શું કરી દેવાનો? પ્લસ અપેક્ષિત નફો. એટલે અહીંયા કેટલો નફો છે? 30,000 તો 30,000. અને ખોટ હોય તો તમારે અહીંયા સ્થિર ખર્ચ લખવાનો, સ્થિર ખર્ચ. એમાંથી ખોટ તમારે શું કરી દેવાની? માઇનસ. અહીંયા તમારે લખવાનો સ્થિર ખર્ચ. ખોટ આપેલી હોય તો ખોટને તમારે શું કરી દેવાની તો કે માઇનસ કરી દેવાની, બરાબર છે. તો મિત્રો જો અહીં બધા સૂત્ર તમારા 1 by 1 થવા વર્ગ્યા છે. કેટલા બધા સૂત્ર કરાવી દીધા? 1 2 3 4 5 6 7 8 9 10. પેલી બાજુ પણ સૂત્ર છે. હવે હજુ શું પૂછાઈ શકે પરીક્ષામાં? તો હવે પરીક્ષામાં તમને પૂછાઈ શકે મિત્રો કે ખાલી જગ્યા વેચાણ માટે, બરાબર, ખાલી જગ્યા વેચાણ માટે નફો શોધો. અહીંયા તમને શું શોધવાનું કીધું હતું? વેચાણ શોધવાનું કીધું હોય તો આ સૂત્ર. હવે નફો શોધવાનું કીધું હોય, જેમ કે તમને એવું કીધું હોય કે 5 લાખના, અહીં ધ્યાન આપજો, 5 લાખના નફા માટે 5 લાખના વેચાણે નફો કે ખોટ શોધો. આટલું પૂછાય મિત્રો તમને, આવી રીતે પૂછાય. હા, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, સમજો મિત્રો. અહીંયા તમને કીધું હોય 5 લાખના વેચાણે નફો કે ખોટ શોધો. એટલે જ્યારે પણ તમારા દાખલામાં નફો કે ખોટ શોધવાની કીધી હોય કે નફો કે ખોટ શોધવાની કીધી હોય, ખોટ શોધવાની હોય, યાદ રાખજો મિત્રો. જ્યારે પણ તમારા દાખલામાં શું શોધવાનું હોય? નફો કે ખોટ તમારા દાખલામાં શોધવાની હોય તો એનું સૂત્ર તમારે યાદ રાખવાનું. સૌથી પહેલાં તમારે લખી દેવાનું ફાળો. ફાળાની રકમ અહીં લખી દેવાની. હવે પ્રશ્ન થાય પણ સર ફાળો કેવી રીતે લખવું? તો ફાળો લખવા માટેનું સૂત્ર કે તમારું જે વેચાણ હોય, વેચાણ આપી દીધું હશે, જો 5 લાખના વેચાણે નફો શોધો તો વેચાણ લખવાનું ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર. તો સૌથી પહેલા તમારે શું શોધી નાખવાનું? ફાળો શોધવાનો. કેવી રીતે ફાળો શોધવાનો? તો કે વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર. અને એ જે ફાળો આવી જાય એ ફાળામાંથી તમારે સ્થિર ખર્ચ તમારે શું કરી દેવાનો? માઇનસ કરી દેવાનો. તો સ્થિર ખર્ચ તમારે અહીંયા માઇનસ કરી દેવાનો. એટલે તમને શું મળી જાય? નફો મળે, કાં તો પછી તમને
ખોટ મળે। તો મિત્રો આ વસ્તુ પણ મોસ્ટ આઈએમપી છે। આ વસ્તુ તમે યાદ રાખજો। જો તમારા દાખલામાં નફો શોધવાનું કીધું હોય કે તમને ખોટ શોધવાની કીધી હોય, નફો શોધવાનો કીધો હોય કે ખોટ શોધવાની કીધી હોય, તો બે જ વસ્તુ યાદ રાખવાનું। પહેલાં તમારે ફાળો લખવાનો અને ફાળામાંથી સ્થિર ખર્ચ માઇનસ કરવાનો, બરાબર છે। હવે આગળ જુઓ, આ બધું મેં કરાવી દીધું છે, એટલે આ બધાને હવે કોઈ જરૂર છે નહીં એટલી બધી, બરાબર। તો આ બધું સાફ કરી નાખું છું। હવે ધ્યાન આપજો, હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ચાલુ થશે, થોડા અઘરા, બહુ તો હવે 15 મિનિટનો વિડીયો હશે, એ જોઈ લો એટલે કયા કયા પોઈન્ટ પૂછાય એ બધા જ તમારા કવર થઈ જવાના છે। હવે મિત્રો બીજી કઈ વસ્તુ પૂછાઈ શકે? તો હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ પૂછાય મિત્રો, સ્થિર ખર્ચ શોધો। સ્થિર ખર્ચ અમુક વાર તમારા દાખલામાં સ્થિર ખર્ચ આપેલો ન હોય, અમુક વાર તમારા દાખલામાં સ્થિર ખર્ચ આપેલો ન હોય, તો સ્થિર ખર્ચ શોધવાનો હોય તો સ્ટુડન્ટ સ્થિર ખર્ચ તમે કેવી રીતે શોધી શકો? બોલો, સ્થિર ખર્ચ તમારે શોધવો હોય તો તમે કઈ રીતે શોધી શકો? તો સ્થિર ખર્ચ શોધવા માટે સિમ્પલ અમુક સૂત્ર છે એ તમને લખાઈ દઉં છું। તો સ્થિર ખર્ચ તમારે શોધવો હોય તો તમે શું કરી શકો? તો સ્થિર ખર્ચ તમારે શોધવો હોય તો એક વસ્તુ યાદ રાખવાનું કે તમારો જે ફાળો છે સ્થિર ખર્ચ, તો સ્થિર ખર્ચ શોધવા માટે તમારી પાસે જે ફાળો હોય એ ફાળામાંથી તમારે નફો શું કરી દેવાનો? માઇનસ। તમારી પાસે જે ફાળો હોય એ ફાળામાંથી નફો માઇનસ કરો એટલે તમને શું મળી જાય? સ્થિર ખર્ચ મળી જાય, બરાબર છે। અથવા સ્થિર ખર્ચ શોધવા માટેનું એક બીજું પણ સૂત્ર થાય સ્ટુડન્ટ, સ્થિર ખર્ચ તમારે શોધવો હોય તો તમારી પાસે જે ફાળો હોય એ ફાળામાં તમારે શું પ્લસ કરી દેવાનું? ફાળામાં તમારે જે ખોટ આવી હોય ને તો એ ખોટ તમારે શું કરી દેવાની? તો કે પ્લસ કરી દેવાની, બરાબર છે। એટલે તમને અહીંયા શું મળી જશે? સ્થિર ખર્ચ મળી જશે। પછી સ્થિર ખર્ચ શોધવાનું બીજું કોઈ સૂત્ર ખરું? તો કે હા, સ્થિર ખર્ચ શોધવાનું હજુ એક સૂત્ર છે, એક ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે સ્થિર ખર્ચ શોધવાનું। તો એ શાની ઉપરથી શોધી શકો? તમે સમતૂર બિંદુ પરથી શોધી શકો। તો કે સમતૂર બિંદુ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર। તો પણ તમને સ્થિર ખર્ચ મળી જાય। તો મિત્રો આ ત્રણ સૂત્રો તો તમારે ખાસ યાદ જ રાખવાના છે કે સ્થિર ખર્ચ કેવી રીતે શોધાય। તો સ્થિર ખર્ચ શોધવા માટે કેવી રીતે શોધાય? તો સ્થિર ખર્ચ શોધવા માટે ફાળો માઇનસ શું કરવું પડે? નફો। ફાળામાંથી નફો માઇનસ કરો। જો નફો ના આપ્યો હોય તો ફાળામાં ખોટ આપી હોય તો ફાળામાં ખોટ પ્લસ કરી દો તો તમને સ્થિર ખર્ચ મળે। અથવા સ્થિર ખર્ચનું બીજું એક સૂત્ર છે સમતૂર બિંદુ અને નફા જથ્થાનો ગુણોત્તર। મિત્રો અમુક વાર તમારો જે દાખલો પૂછાય છે એ પરીક્ષામાં આ ટાઈપનો પૂછાય। જો અહીં ધ્યાન આપજો, આ આઈએમપી પોઈન્ટ છે, બરાબર। તો તમારા દાખલામાં તમને કીધું હોય નફા જથ્થાનો ગુણોત્તર, તમને નફા જથ્થાનો ગુણોત્તર આપી દીધો હોય, માની લો કે નફા જથ્થાનો ગુણોત્તર 20% છે। પછી તમારા દાખલામાં સલામતી ગાળો આપી દીધો હોય, સલામતી ગાળો આપી દીધો માની લો કે 55%, બરાબર। આવી રીતે તમારા દાખલામાં આપી દીધું હોય અને પછી બધી વસ્તુઓ શોધવાની કીધી। મોટાભાગે આવી રીતે કોઈક અમુક દાખલો પૂછાય। તો મિત્રો જ્યારે પણ તમારા દાખલામાં સમજો, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જ્યારે પણ તમારા દાખલામાં નફા જથ્થાનો ગુણોત્તર અને સલામતી ગાળો આપી દીધો હોય, સમજો હા, જ્યારે પણ તમારા દાખલામાં નફા જથ્થાનો ગુણોત્તર અને સલામતી ગાળો આપી દીધો હોય તો સૌથી પહેલા તમારે શું કરવાનું? સમતૂર બિંદુ શોધવાનું। શું શોધવાનું? સમતૂર બિંદુ। તો સમતૂર બિંદુ કેવી રીતે શોધવાનું? જો આવો જ્યારે દાખલો હોય તો સૌથી પહેલા તમારે લખી નાખવાનું વેચાણ આપેલું જ હોય, બરાબર। અહીં જે વેચાણ આપ્યું હોય તે વેચાણ આપ્યું હોય, એ વેચાણમાંથી તમારે સલામતી ગાળો શું કરી દેવાનો? માઇનસ। તો સલામતી ગાળો માઇનસ। તો સલામતી ગાળો કેવી રીતે માઇનસ થાય? તો કે વેચાણ ગુણ્યા કેટલા ટકા છે? 55%। તો વેચાણ ગુણ્યા 55% કરી દેવાના, એટલે અહીં સલામતી ગાળો આવી જાય। સલામતી ગાળો આવી જાય એટલે અહીંયા તમારું શું આવી જાય? સમતૂર બિંદુ, બરાબર। એટલે સૌથી પહેલા તમારે શું શોધવાનું કામ કરવાનું? તો કે સમતૂર બિંદુ શોધવાનું। હવે સમતૂર બિંદુ શોધાઈ ગયા પછી તમારે ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું સ્થિર ખર્ચનું। તો સ્થિર ખર્ચનું સૂત્ર તમારે લખી દેવું પડે, સમતૂર બિંદુ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર। મિત્રો આ વસ્તુ જે કરાવું છે આઈએમપી છે, કેમ? કારણ કે હવે ઘણા બધા તમને દાખલા જોવા મળશે કે જેમાં નફા જથ્થાનો ગુણોત્તર આપી દીધો હશે, સલામતી ગાળો આપી દીધો હશે, પછી તમને ખબર જ નહીં પડે કે દાખલો કઈ રીતે ગણવાનો। તો એના માટેનું સૂત્ર મેં લખાયું કે જ્યારે પણ આ બે શબ્દ તમને દેખાય તમારા દાખલામાં તો સૌથી પહેલાં તમારે વેચાણ લખવાનું, વેચાણમાંથી સલામતી ગાળો માઇનસ કરવાનો। કેવી રીતે મેં કીધું? એટલે સમતૂર બિંદુ મળે, સમતૂર બિંદુ પરથી ડાયરેક્ટ તમારે સ્થિર ખર્ચ શોધવાનો। આ સ્થિર ખર્ચ તમે શોધી નાખો એટલે પછી તમને ગમે તે અંદર શોધવાનું કીધું હશે ને તમે આરામથી શોધી શકશો, બરાબર છે। ચાલો
હવે બીજી વસ્તુ મોસ્ટ 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 આઈએમપી સમજો, આને એકદમ શાંતિથી આપણે લખીશું, બરાબર. એકમ દીઠ નફા માટે, એકમ દીઠ નફા માટે જરૂરી વેચાણ શોધવાનું હોય, જરૂરી વેચાણ. આવી રીતે તમારા દાખલામાં કીધું હોય મિત્રો. એકમ દીઠ નફા માટે એટલે શું? તો કે દાખલા તરીકે એકમ દીઠ ₹10 નફા માટે જરૂરી વેચાણ. આવી રીતે તમારા દાખલામાં કીધું હોય મિત્રો, તમને શું કીધું હોય? એકમ દીઠ ₹10ના નફા માટે જરૂરી વેચાણ શોધો, બરાબર. તો શું કરવાનું તે? બીજો દાખલો સ્ટુડન્ટ ક્યારે ધારવાનો? અમુક વાર ખબર દાખલો ધારીને ગણવાનો આવે છે, તો આપણને એ ખબર ના હોય, તો એના માટે શું કરવાનું તે અહીં ધ્યાન આપો મિત્રો. એક બીજી વસ્તુ કહી દઉં કે અત્યારે જે એમકોમની પણ એક્ઝામ ચાલુ છે ને ટીવાયની પણ એક્ઝામ ચાલુ છે, તો એમાં મોટાભાગના પેપર જે છે ને એ કેવી રીતે નીકળે છે કે પાછલા જે 5 વર્ષોના પેપર જે હોય છે એમાંથી મોટાભાગના દાખલા અને થિયરી, અત્યારે એમકોમના જે 3 પેપર ગયા ને એ છેલ્લા 5 વર્ષના પેપરમાંથી જ હતા, બરાબર. ટોટલી બધા સવાલ, બરાબર છે. એટલે કે અત્યારે ઓપ્શન છે 100% ઓપ્શન આવે છે, બરાબર છે. એટલે કે પહેલાં જે 5 ટૂંકા પ્રશ્ન આવે છે એની જગ્યા પર 10 આપેલા હોય છે. 2 મોટા દાખલા ગણવાના હોય તો એની જગ્યા પર 4માંથી કોઈ પણ 2 ગણવાના હોય છે, એવી રીતે હોય છે. એટલે જો તમે પાછલા પેપર કરીને જશો ને તો પણ તમને ઘણો બધો ફાયદો થશે, બરાબર. એટલે તમને આવી રીતે પૂછાય એકમ દીઠ નફા માટે જરૂરી વેચાણ, બરાબર છે. આ હંમેશાનો જવાબ તમારે એકમમાં લાવવાનો. કાં તો તમને એવું કીધું હોય એકમ દીઠ ખોટ માટે, એકમ દીઠ ખાલી જગ્યા ખોટ માટે જરૂરી વેચાણ. ઉપર પણ ખાલી જગ્યા છે, અહીં એકમ દીઠ ખાલી જગ્યા નફા માટે, ખાલી જગ્યા નફા માટે, બરાબર. જેમ કે આવી રીતે કીધું હોય એકમ દીઠ ₹10ની ખોટ માટે જરૂરી વેચાણ શોધો. સ્ટુડન્ટ આ ચેપ્ટર એટલા માટે વધારે કરવાનું કે આમાં સૂત્ર છે, બરાબર. હવે સૂત્રવાળો દાખલો તમે ગણો તો બેઠા જ માર્ક્સ લેવાના. હવે પેલો રોકડવાળો દાખલો પૂછાઈ ગયો, બરાબર છે, અને એ દાખલો તમે ગણવા ગયા ને એક ભૂલ પડી તો બીજી બધી ભૂલો ચાલતી જ રહેશે. પરિવર્તનશીલમાં પણ એવું, એક ભૂલ થશે તો બધી ભૂલો થશે. આમાં એવું નથી. આમાં કેવું સૂત્ર છે, 5 સૂત્રો પૂછાય, 5માંથી 1 નથી આવડે, 4 આવડે, 4ના માર્ક મળશે. પેલામાં એક વસ્તુ ખોટું થાય બધું ખોટું થશે. એટલે આ ચેપ્ટર પર વધારે ધ્યાન આપજો, બરાબર. પછી અમુક વાર કેવી રીતે દાખલો પૂછાય સ્ટુડન્ટ? અમુક વાર કેવી રીતે દાખલો પૂછાય? નંબર 3, અમુક વાર એવું પૂછાય કે એકમ દીઠ 20% નફો મેળવવા માટે જરૂરી વેચાણ શોધવાનું. આવું પૂછાય સ્ટુડન્ટ. શું કીધું? એકમ દીઠ 20% નફો મેળવવા માટે જરૂરી વેચાણ શોધો. આ રીતે તમને પૂછાય. અને એક ચોથો પ્રશ્ન છે કે જે આ રીતે પૂછાય કે એકમ દીઠ 20% નફો મેળવવા માટે એકમ દીઠ વેચાણ કિંમત શોધો. વેચાણ કિંમત શોધો. મિત્રો હવે 4 દાખલા પૂછાય. આ વસ્તુ સમજી લેજો. જ્યારે પણ તમારા દાખલામાં આવું પૂછાય એકમ દીઠ, અહીં કીધું છે એકમ દીઠ ₹10 નફા માટે જરૂરી વેચાણ, એકમ દીઠ ₹10ની ખોટ માટે જરૂરી વેચાણ, એકમ દીઠ 20% નફો મેળવવા માટે જરૂરી વેચાણ. 20ની જગ્યા પર એવું નહીં કે 20 જ આવે, 10 બી આવે, 15 બી આવે, 30 બી આવે, બરાબર. અને અહીં એવું પૂછે એકમ દીઠ 20નો નફો મેળવવા માટે એકમ દીઠ વેચાણ કેવું? અહીં સમજો, અહીંયા જરૂરી વેચાણ કીધું છે એટલે કુલ વેચાણ, અહીંયા એકમ દીઠ વેચાણ કિંમત શોધવાની છે. તો આ વસ્તુ તમારે સમજવું પડશે, બરાબર. તો સ્ટુડન્ટ આવું જ્યારે પણ પૂછાય તો આનું સૂત્ર સિમ્પલ બને. કુલ સ્થિર ખર્ચ, કુલ સ્થિર ખર્ચ, કુલ સ્થિર ખર્ચ લખી દેવાનો, છેદમાં તમારે લખી દેવાનું એકમ દીઠ સ્થિર ખર્ચ, એકમ દીઠ સ્થિર ખર્ચ. બસ આ સૂત્રનો તમે ઉપયોગ કરો એટલે તમને અહીંયા જવાબ મળી જાય. આ જે જવાબ આવે તે કયો મળશે? એકમોમાં. હવે જો તમને રૂપિયામાં પૂછ્યું હોય તો ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત કર. આ જે જવાબ આવે એની સાથે ગુણ્યા શું કરી દેવાનું? એકમ દીઠ વેચાણ કિંમત.
હવે કુલ સ્થિર ખર્ચ તો આપણી પાસે હોય, એકમ દીઠ સ્થિર ખર્ચ કેવી રીતે શોધવાનો? એકમ દીઠ સ્થિર ખર્ચ શોધવા માટે તમારે અહીંયા પહેલાં લખી દેવું પડે, આ રીતે શોધવાનું. જો એકમ દીઠ વેચાણ કિંમત, એકમ દીઠ વેચાણ કિંમત તમારે અહીં લખી દેવાની. એકમ દીઠ ફાળો દાખલામાં એકમ દીઠ ચલિત ખર્ચ આપ્યો જ હોય, એકમ દીઠ ચલિત ખર્ચ, ચલિત ખર્ચ એ પણ તમને આપેલો જ હોય, બરાબર. એટલે અહીંયા તમને શું મળી જાય? એકમ દીઠ ફાળો. હવે એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું કે અહીં એકમ દીઠ ફાળો જે આવ્યો, તો એકમ દીઠ ફાળો કેટલો આવ્યો? 12 આવ્યો, બરાબર. એમાંથી તમારે માઇનસ કરવાનું એકમ દીઠ સ્થિર ખર્ચ, એકમ દીઠ સ્થિર ખર્ચ. પણ સ્ટુડન્ટ એકમ દીઠ સ્થિર ખર્ચ તમારા દાખલામાં આપેલો હોય નહીં, બરાબર છે. એટલે અહીંયા ડાયરેક્ટ તમને શું મળશે? એકમ દીઠ ફાળો, એકમ દીઠ વેચાણ કિંમત, બરાબર. સોરી, એકમ દીઠ નફો. અહીંયા તમને શું મળી જાય? એકમ દીઠ નફો. ચાલો અહીંયા નફો કેટલો જોઈએ છે? 10 રૂપિયા. તો અહીં એકમ દીઠ નફો કેટલો જોઈએ? 10 રૂપિયા. તો અહીંયા જુઓ 12 રૂપિયા અને 10 રૂપિયા વચ્ચે કેટલો ડિફરન્સ આવ્યો? તો કે 2 રૂપિયા. તો 2 રૂપિયા તમને એકમ દીઠ શું મળી ગયો? સ્થિર ખર્ચ. તો આ 2 રૂપિયાને તમારે ક્યાં લખી દેવાના? છેદમાં. એટલે તમારો અહીં જવાબ આવી જાય. એવી રીતે અહીંયા સ્ટુડન્ટ તમારે ખોટ જોઈતી હોય તો પણ સેમ આ જ વસ્તુ થશે, બરાબર. અહીંયા પણ સૂત્ર શું થશે? કુલ સ્થિર ખર્ચ, કુલ સ્થિર ખર્ચ છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ, એકમ દીઠ સ્થિર ખર્ચ. એના માટે તમારે આ જ વસ્તુ પાછું શોધવું પડશે, બરાબર છે. તો એમાં ખોટ આપી હોય તો આ બેનો શું કરી દેવાનો? સરવાળો, બરાબર. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, અહીં ધ્યાન આપજો. એકમ દીઠ વેચાણ કિંમત લખી દેવાની. માની લો કે એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે? 20, બરાબર. એકમ દીઠ ચલિત ખર્ચ, એકમ દીઠ ચલિત ખર્ચ માની લો 8. તો અહીં શું આવી ગયો? ફાળો, એકમ દીઠ ફાળો, એકમ દીઠ ફાળો તમને મળી ગયો, બરાબર. માઇનસ એકમ દીઠ સ્થિર ખર્ચ, એકમ દીઠ સ્થિર ખર્ચ એ આપણને ખબર નથી, પણ એકમ દીઠ ખોટ આપણને જોઈએ છે. કેટલી? એકમ દીઠ ખોટ. ચાલો, ખોટ કેટલી જોઈએ છે? એકમ દીઠ 10. તો અહીં ખોટ છે તો 12 અને 10નો સરવાળો, ખોટ હોય તો 2નો સરવાળો, એટલે અહીં કેટલા આવશે? 22. તો અહીં 22 છેદમાં તમારે લખી દેવાના. અને અહીંયા તમને કીધું છે એકમ દીઠ 20 રૂપિયા નફો મેળવવા જરૂરી વેચાણ, જરૂરી વેચાણ શોધવાનું છે સ્ટુડન્ટ. તો આના માટે પણ તમારે શું કરવું પડશે? એ જ સૂત્રનો તમારે ઉપયોગ કરવો પડશે. અહીંયા તમને માની લીધું એવું કીધું એકમ દીઠ સ્થિર 20% નફો, તો એકમ દીઠ વેચાણ કિંમત, અહીં એકમ દીઠ વેચાણ કિંમત આપી દીધી હોય. એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે? તો કે 60 રૂપિયા છે, 60 રૂપિયા છે. તો આ દાખલો તમે જ્યારે ગણો તો તમારે સૂત્ર તો એ જ મૂકવાનું. સૂત્ર શું મૂકવાનું? કુલ સ્થિર ખર્ચ, કુલ સ્થિર ખર્ચ છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ. એટલે તમારો અહીંયા જવાબ આવી જાય. ના આવે એવું બને જ ના, બરાબર છે. ચાલો, પણ એમાં તમારે શું કરવાનું? તો કે સૌથી પહેલાં સ્ટુડન્ટ એમાં દાખલો તમારે ગણવો હોય તો તમારે સૌથી પહેલાં લખી દેવું પડે એકમ દીઠ વેચાણ કિંમત, એકમ દીઠ વેચાણ કિંમત. એટલે અહીંયા કેટલા? માની લો કે અહીં એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે? 60. એમાંથી તમારે માઇનસ કરવાનું એકમ દીઠ ચલિત ખર્ચ, એકમ દીઠ ચલિત ખર્ચ. માની લો કે એકમ દીઠ ચલિત ખર્ચ જે છે એ કેટલો છે? 40 રૂપિયા છે. કેટલા? 40. તો અહીં કેટલા આવી ગયા? 20. આ એકમ દીઠ શું આવ્યો? ફાળો, એકમ દીઠ ફાળો. હવે ધ્યાન આપજો, હવે અહીંયા શું આવશે? એકમ દીઠ સ્થિર ખર્ચ, સ્થિર ખર્ચ, એકમ દીઠ સ્થિર ખર્ચ. અને અહીંયા શું આવશે? એકમ દીઠ નફો, એકમ દીઠ નફો. તો સ્ટુડન્ટ તમારા દાખલામાં એકમ દીઠ નફો કેટલા ટકા કીધો છે? 20%. તો આના 20% કરો, આના 20% તમે કરો તો કેટલા રૂપિયા થાય? 12. અહીં 12 રૂપિયા થાય તો અહીંયા એકમ દીઠ સ્થિર ખર્ચ કેટલો આવે? 8. તો અહીંયા આ 8 રૂપિયા જે છે તે અહીંયા તમે લખી નાખો. બોલો, ખબર પડે છે? તો કે હા સર. હવે સ્ટુડન્ટ જ્યારે પણ તમારા દાખલામાં આવું કીધું હોય કે એકમ દીઠ 20% નફો મેળવવા માટે એકમ દીઠ વેચાણ કિંમત શોધો. સ્ટુડન્ટ અહીંયા એકમ દીઠ વેચાણ કિંમત શોધવાની કીધી હોય તો અહીંયા તમારે દાખલો ધારીને કરવો પડશે. અહીંયા તમારે દાખલો એકમ દીઠ વેચાણ કિંમત શોધવાની. તમને એકમ દીઠ કેટલા નફો જોઈએ છે? 20% તમારે નફો જોઈએ છે એકમ દીઠ. ખબર પડે છે? તમને એકમ દીઠ કેટલા રૂપિયા નફો જોઈએ છે? 20% તમારે નફો જોઈએ છે. તો એ મેળવવા માટે એકમ દીઠ વેચાણ કિંમત તમારે કેટલી રાખવી પડશે? તો એના માટે તમારે ધારવું પડશે, બરાબર છે. કેવી રીતે એ સમજાવું.
અહીંયા તમારે સૌથી પહેલાં પડતર કિંમત શોધવી પડે. કઈ કિંમત શોધવી પડે? પડતર કિંમત. તો પડતર કિંમત શોધવા માટે તમારા દાખલામાં છે ને ચલિત ખર્ચ આપેલો હશે. કયો ખર્ચ આપ્યો હશે? ચલિત ખર્ચ. તો સ્ટુડન્ટ જે ચલિત ખર્ચ આપ્યો હોય એ ચલિત ખર્ચ લખી દેવાનો. પછી તમારા દાખલામાં સ્થિર ખર્ચ આપ્યો હોય, સ્થિર ખર્ચ, તો સ્થિર ખર્ચ જે આપ્યો હોય એ સ્થિર ખર્ચ આપી દેવાનો. એટલે આને તમે કહી શકો કુલ પડતર. આને તમે શું કહી શકો? કુલ પડતર. તો કુલ પડતર તમારી આટલી આવી ગઈ. બરાબર. હવે તમને શું કીધું છે? એકમ દીઠ કેટલા રૂપિયા નફો જોઈએ છે? 20 રૂપિયા. એટલે તમારે એવું કરવું પડે કે ધારો કે વેચાણ કિંમત કેટલી છે? 100 માઇનસ નફો કેટલો જોઈએ છે? કેટલો નફો જોઈએ છે? તો કે 20% નફો જોઈએ છે. તો 20% નફો જોઈએ તો 20% માઇનસ કરવાનો એટલે 80 અહીંયા આવ્યા. તો 80 રૂપિયા જે આવ્યા તે શું મળી? તમને કુલ પડતર. હવે તમારે પદ મૂકવું પડે કે ભાઈ કુલ પડતર કેટલી? તો કે અહીં 80 છે તો કુલ પડતર 80 હોય. બરાબર. તો વેચાણ કેટલું થાય? તો કે વેચાણ 100 રૂપિયાનું. તો અહીંયા લખવાનું કે તમારી કુલ પડતર ખરેખર કુલ પડતર કેટલી છે? માની લો કે અહીંયા તમારી કુલ પડતર હોય 1 લાખ. અહીંયા તમારી કુલ પડતર 1 લાખ આવી હોય તો અહીં લખવાનું કે 1 લાખ કુલ પડતર છે. બરાબર. તો તમારી વેચાણ કિંમત કેટલી? તો 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા કેટલા? 80. જે જવાબ આવે એ તમારું શું થઈ જશે સ્ટુડન્ટ? તો આ તમારું થઈ જાય વેચાણ. બરાબર. આ વેચાણ જે આવ્યું એ વેચાણને તમારે એકમો વડે શું કરી નાખવાનું? ભાગી દેવાનું. તો એકમ દીઠ વેચાણ કિંમત બરાબર શું થશે? આ તમારું જે વેચાણ આવ્યું એ વેચાણને તમારે એકમ દીઠ એકમો વડે શું કરી દેવાનું? ડિવાઈડ. એટલે તમારો જવાબ આવી જાય. મિત્રો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો તમે ખાલી આટલું જોઈને જોજો પછી દાખલા કરજો તો તમને એવું લાગશે કે અલા આ તો સરે જે કરાયું તે જ બધું આવે છે. બરાબર. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર છે. તો ચાલો આટલી વસ્તુ તમારી થઈ ગઈ છે. તો મિત્રો હવે આપણે આગળ જોઈએ તો કે કઈ ટાઈપના દાખલા હજુ આગળ પૂછાઈ શકે. તો મિત્રો અમુક દાખલા આ ટાઈપના પૂછાય. જુઓ અહીંયા તમને આ રીતે કહી દીધું હોય. એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું કે ભાઈ સમતુત બિંદુ. સમજો મિત્રો આ ટોપિક એક પૂછાય છે. બરાબર છે. સમતુત બિંદુ એકમોમાં દાખલામાં આ રીતે આપી દીધું હોય સ્ટુડન્ટ કે સમતુત બિંદુ એકમોમાં છે 2000 એકમો. કેટલા એકમો? તો કે 2000 એકમો છે. બરાબર છે. તો 2000 એકમો છે તમારું સમતુત બિંદુ. એનો મતલબ શું થાય મિત્રો? કે આ 2000 એકમો તમે જ્યારે બનાવ્યા હશે ત્યારે તમારો સ્થિર ખર્ચ ત્યાં કવર થઈ ગયો હશે. એનો મતલબ એવો થાય કે હવે 2000 કરતાં હવે તમે જે વધારાના એકમ જે બનાવશો, બરાબર, એમાં સ્થિર ખર્ચને કવર નથી કરવાનો. ખાલી કયો ખર્ચ કવર કરવાનો છે? ચલિત ખર્ચ. એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખો કે સમતુત બિંદુ કરતાં વધારે એકમોનું જો તમે ઉત્પાદન અથવા વેચાણ કરો તો તમારો નફો કેટલો થાય? તો કે તમારો ફાળા જેટલો નફો થાય. એટલે જ્યારે પણ સમતુત બિંદુ કરતાં વધારાના એકમો માટે વધારાનો નફો શોધવો હોય તો એનું સૂત્ર થશે સમતુત બિંદુ કરતા વધારાના એકમો ગુણ્યા એકમ દીઠ ફાળો. સ્ટુડન્ટ આ વસ્તુ ખાસ યાદ રાખવાની. હવે તમે એવું કહેશો કે સર ના ખબર પડી તો એક્ઝામ્પલ તરીકે હું તમને એક દાખલો આપું એટલે તમને ખ્યાલ આવી જશે. જો અહીં ધ્યાન આપજો મિત્રો. સમતુત બિંદુ 5000 એકમો. જો આ રીતે મેં કહી દીધું તમને કે સમતુત બિંદુ કેટલું છે? 5000 એકમો. બરાબર. એકમ દીઠ વેચાણ કિંમતની વાત કરીએ આપણે તો એકમ દીઠ વેચાણ કિંમત તમારી છે 80 રૂપિયા. બરાબર. એકમ દીઠ ચલિત ખર્ચ તમારો છે 60 રૂપિયા. બરાબર છે. હવે માની લો અહીં તમને દાખલામાં એવું કીધું હોય સમતુત બિંદુ કરતા 1000 વધારાના એકમો વેચવામાં આવે તો નફો શોધો. તો
તો મિત્રો આનો મતલબ શું થાય તમે સમજો કે જો તમે સમતૂર બિંદુ 5000 એકમ છે એનો મતલબ એવો થાય કે જો તમે 5000 એકમોનું વેચાણ કરો તો તમને કોઈ નફો પણ નહીં થાય અને નુકસાન પણ નહીં, પણ 5000 કરતાં જો તમે કોઈક એકમ વધારે વેચો, જેમ કે સમતૂર બિંદુ કરતાં કેટલા એકમો વધારાના વેચ્યા 1000, તો આ 1000 વધારાના એકમ વેચ્યા તો એના માટે નફો કેટલો થશે, બરાબર છે। તો નફો શોધવા માટેનું તમારું સૂત્ર શું થશે, નફો બરાબર કેટલા એકમો વધારાના વેચ્યા, તો જો 1000 એકમો વધારાના વેચ્યા તો 1000 ગુણ્યા શું કરી દેવાનું, એકમ દીઠ ફાળો, તો એકમ દીઠ ફાળો એટલે વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચ માઇનસ કરો તો એકમ દીઠ ફાળો કેટલો થાય તો કે 20, તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે 20000। તો આ તમારો શું થઈ ગયો મિત્રો, નફો। એટલે મિત્રો ફરીવાર તમને કહી દઉં છું કે તમારા સમતૂર બિંદુ કરતાં વધારે એકમ તમે વેચો, બરાબર છે, તો જે વધારાના એકમ જે છે વેચ્યા તમે એમાં વધારાનો નફો શોધવો હોય તો કેવી રીતે શોધવાનો કે વધારાના એકમો ગુણ્યા એકમ દીઠ ફાળો, બરાબર। અમુક વાર તમને એવું પૂછે કે વધારાનો નફો શોધો, વધારાનો નફો, અહીં ધ્યાન આપો સ્ટુડન્ટ, વધારાનો નફો, તો વધારાનો નફો શોધવા માટે પણ તમારે શું કરવાનું, વધારાના એકમો ગુણ્યા એકમ દીઠ ફાળો, એકમ દીઠ ફાળો। તો સ્ટુડન્ટ આવું ક્યારેક જો પૂછાઈ જાય, અત્યારે તમને એવું લાગતું હોય કે ભાઈ આ વસ્તુ અઘરું છે, કંઈ ખબર ના પડે, તો મિત્રો કંઈ વાંધો નહીં, આને ખાલી યાદ કરી જજો। જો પરીક્ષામાં એવો શબ્દ પૂછાય વધારાનો નફો શોધો, તો વધારાનો નફો શોધવા માટેનું સૂત્ર લખી દેવાનું, વધારાના એકમો ગુણ્યા એકમ દીઠ ફાળો। કાં તો પછી તમને જો આવો કોઈક દાખલો કીધો હોય કે સમતૂર બિંદુ આપી દીધું હોય પછી એવું કીધું હોય કે સમતૂર બિંદુ કરતાં વધારે એકમોનું ઉત્પાદન કરવામાં આવે, કેટલા તો કે 1000 વધારે એકમોનું ઉત્પાદન કરવામાં આવે છે, તો નફો કેટલો થાય તો 1000 ગુણ્યા શું કરી દેવાનો, ફાળો, એકમ દીઠ ફાળો, બરાબર। બીજા કયા ટોપિક પૂછાઈ શકે, તો મિત્રો અહીં બોર્ડ પર મેં અમુક ટોપિક લખી દીધા છે, તમે ખાસ યાદ રાખજો, તમારી બુકમાં જે પૂછાઈ શકે એવા બધા ટોપિક મેં અહીં લખેલા છે, બરાબર। ઓલરેડી મેં તમને આગળ બી કરાવી દીધું ને એટલા માટે। પહેલામાં તમને એવું કીધું હોય જો ચલિત ખર્ચ 25% વધે, મિત્રો અહીંયા ચલિત ખર્ચ કેટલો વધારવાનો કીધો 25, વેચાણ કિંમત કેટલી વધે 20, અને હાલના નફા કરતાં 50% વધુ નફો કમાવો હોય તો જરૂરી વેચાણ, આ ટાઈપનો દાખલો પૂછાય તો સૌથી પહેલાં તમારે શું કરવું પડે, તો મિત્રો અહીંયા તમારે નવો નફા જથ્થાનો ગુણોત્તર શોધવો પડે। તો સૌથી પહેલાં તમારી જે વેચાણ કિંમત હોય ને, જો તમારી જે વેચાણ કિંમત હોય, માની લો કે તમારી વેચાણ કિંમત પહેલાં કેટલી હતી 50, અને ચલિત ખર્ચ તમારો પહેલાં કેટલો હતો 30, માની લો અહીં સમજી લો સ્ટુડન્ટ કે તમારી વેચાણ કિંમત કેટલી હતી, જૂની વેચાણ કિંમત 50 હતી અને ચલિત ખર્ચ કેટલો હતો 30, તો હવે તમારે શું કરવાનું, વેચાણ કિંમતમાં કેટલાનો વધારો કીધો છે 20%, તો અહીં 50 વત્તા કેટલા કરી દેવાના 20%, તો 50 વત્તા 20% કરશો એટલે કેટલા થશે 60, એમાંથી તમારે ચલિત ખર્ચ શું કરી દેવાનો માઇનસ, તો ચલિત ખર્ચ તમારો કેટલો હતો 30, એમાં કેટલાનો વધારો થયો 25નો, 25%નો વધારો થયો, તો વત્તા 25 આપણે કરીએ તો અહીં કેટલા થાય 37.5 થાય, તો મિત્રો અહીંયા કરો કેટલા થશે તો કે 22.5, બરાબર। તો 22.5 તમારો શું આવી જાય, ફાળો આવી જાય, બરાબર છે। આ વસ્તુ તમારે સમજવાનું, તમારા દાખલામાં વેચાણ કિંમત અને ચલિત ખર્ચ તો આપ્યો જ હશે, તમારા દાખલામાં વેચાણ કિંમત અને ચલિત ખર્ચ આપ્યો જ હશે। જો તમને આવી રીતે કીધું હોય કે ચલિત ખર્ચ આટલો વધે છે, વેચાણ કિંમત આટલી વધે છે, તો તમારે સૌથી પહેલાં શું શોધવું પડે, નવો ફાળો। નવો ફાળો શોધી જાય પછી શોધવાનું નવો નફા જથ્થાનો ગુણોત્તર, નફા જથ્થાનો ગુણોત્તર, નવો નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો, તો શું લખવાનું, નવો ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100, આટલું તમે કરો એટલે તમને નવો નફા જથ્થાનો ગુણોત્તર તમને મળી જાય। કહેવાનો મતલબ કે જ્યારે આવો ટોપિક હોય તો આવું પૂછવાનું। હવે શું કીધું છે તે જો, હાલના નફા કરતાં 50% વધુ નફો જોઈતો હોય તો જરૂરી વેચાણ શોધો। તો હવે તો તમને આવડે, તમારે સૌથી પહેલાં શું શોધવાનો, હાલનો નફો। હાલનો નફો એટલે આ જે કિંમત આપી છે આ કિંમત ઉપરથી તમારે હાલનો નફો શોધવાનો, હાલનો નફો। માની લો કે તમારો હાલનો નફો કેટલો આવ્યો 1 લાખ, એક્ઝામ્પલ તરીકે હું તમને કહું તમારો હાલનો નફો એટલે અત્યારનો નફો તમારા દાખલામાં આપ્યો હશે કે ભાઈ હાલનો નફો કેટલો છે 1 લાખ। હવે શું કીધું છે કે હાલના નફા કરતાં 50% વધુ નફો જોઈએ છે, તો 50% વધુ નફો એટલે આમાં 50% પ્લસ કરો કેટલા થાય તો 50,000 થાય, એનો મતલબ કે તમારે કેટલો નફો જોઈએ છે 1,50,000, તો હવે અહીં લખી દેવાનું કે 1,50,000ના નફા માટે જરૂરી વેચાણ। તો મિત્રો એનું સૂત્ર તો તમને ખબર જ છે, તમને નથી શીખવાડ્યું, એનું સૂત્ર શું થાય તો કે સ્થિર ખર્ચ વત્તા અપેક્ષિત નફો, જેટલો નફો જોઈએ એટલો નફો લખી દેવાનો છેદમાં નવો નફા જથ્થાનો
ગુણોત્તર. એટલે આટલી વસ્તુ તમે લખો એટલે તમારો જવાબ આવી જાય. તો આ પહેલો ટોપિક તમારો પૂરો થયો. આવું જ્યારે કીધું હોય તો આટલી રીતે તમારો દાખલો ગણવાનો. ચાલો પછી બીજું શું કીધું છે? 3 લાખના નફા માટે સલામતી ગાળાની રકમ અને સલામતી ગાળો ટકામાં શોધો. સ્ટુડન્ટ આ રીતે દાખલો પૂછાય, તમને એવું કીધું હોય બરાબર, સલામતી ગાળો, તો સલામતી ગાળા માટેનું સૂત્ર લખી દેવાનું. સલામતી ગાળો, સલામતી ગાળો બરાબર એનું સૂત્ર થશે નફો, નફો લખવાનો છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર લખવાનો, નફા જથ્થાનો ગુણોત્તર લખવાનો. તો મિત્રો માની લો કે તમારો નફો કેટલો છે, તો કે 3 લાખ નફો છે, નફા જથ્થાનો ગુણોત્તર 20% હોય તો 20% વડે એને ભાગી નાખવાનો, એટલે તમને અહીંયા શું મળી જાય? સલામતી ગાળો મળી જાય. બરાબર. હવે સલામતી ગાળો શું શોધવાનો છે? ટકામાં. તો અહીંયા તમારે લખી દેવાનું સલામતી ગાળો. સલામતી ગાળો ટકામાં પૂછાય તો શું લખવાનું? અહીંયા સલામતી ગાળો લખી દેવાનું, સલામતી ગાળો. અને તમારા દાખલામાં અહીંયા શું લખી દેવાનું? ખરેખર વેચાણ, ખરેખર વેચાણ. પણ મિત્રો અમુક વાર પ્રોબ્લેમ એ થાય કે તમારા દાખલામાં ખરેખર વેચાણ ના આપેલું હોય. તો મિત્રો ખરેખર વેચાણ શોધવા માટે તમારે શું કરવાનું? તો કે તમારા દાખલામાં જે સલામતી ગાળો છે બરાબર, એ સલામતી ગાળામાં સમતૂર બિંદુ તમારે પ્લસ કરવાનું. શું પ્લસ કરી દેવાનું? બોલો તો સમતૂર બિંદુ. આ બંનેનો તમે સરવાળો કરો એટલે તમને શું મળી જાય? ખરેખર વેચાણ. ને એ ખરેખર વેચાણને તમારે અહીંયા લખી દેવાનું. બરાબર છે. એટલે તમારો બીજો પોઈન્ટ પણ પૂરો. જો આવું પૂછાય તો હવે ધ્યાન આપો. અહીં શું કીધું છે? સ્થિર ખર્ચમાં 10%નો વધારો થાય છે. ચલિત ખર્ચા, અહીં ધ્યાન આપો, ચલિત ખર્ચામાં કેટલાનો વધારો થાય છે? 20%નો. અને વેચાણ કિંમતમાં 20%નો વધારો. મિત્રો અહીંયા બરાબર સમજો, અહીંયા તમને સમતૂર બિંદુ શોધવાનું કીધું. શું કરવું પડશે? અહીંયા તમારો જે ચલિત ખર્ચ છે એ 20% વધે છે અને તમારી વેચાણ કિંમત પણ કેટલી વધે છે? 20%. તો અહીંયા નવો નફા જથ્થાનો ગુણોત્તર શોધવાની જરૂર નથી. અહીંયા જુઓ, આ પહેલા દાખલામાં આપણે નવો નફા જથ્થાનો ગુણોત્તર શોધેલો કે નહીં? બોલો, શોધેલો કે નહીં? તો કે હા સર શોધેલો. અહીંયા નહીં શોધાય. હવે થાય કેમ સર નહીં શોધાય? અહીંયા તો વેચાણ કિંમતમાં તો ફરક પડ્યો છે, પણ સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો, એના ચલિત ખર્ચમાં કેટલાનો વધારો થયો? 20%નો. અને એની વેચાણ કિંમતમાં કેટલાનો વધારો થયો? 20%. તો બંનેમાં વધારો ઘટાડો કેવો છે? સરખો છે. એનો મતલબ કે નવા નફા જથ્થાનો ગુણોત્તર જે પહેલા જૂનો હતો ને એનો એ જ રહેશે, એમાં કોઈ જ ચેન્જીસ થશે નહીં. એટલે આવો જ્યારે દાખલો પૂછાય તો એનું સમતૂર બિંદુ ડાયરેક્ટ કેવી રીતે શોધવાનું? તો કે સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચ, સ્થિર ખર્ચ એમાં કેટલાનો વધારો કરવાનો છે? 10%નો. તો આ જે સ્થિર ખર્ચ તમારો જૂનો જે સ્થિર ખર્ચ હોય એમાં 10% શું કરી દેવાના? પ્લસ, અને છેદમાં જૂનો નફા જથ્થાનો ગુણોત્તર. બરાબર. તમારે આ જૂનો શબ્દ લખવાની જરૂર નથી. આ તો મેં સમજાવવા માટે કે અહીંયા નવો નફા જથ્થાનો ગુણોત્તર નહીં શોધાય. કેમ નહીં શોધાય સ્ટુડન્ટ? કારણ કે એના ચલિત ખર્ચમાં અને એની વેચાણ કિંમતમાં કેવો વધારો થયો છે? સરખો. અહીં પણ 20% વધ્યો, અહીં પણ 20% વધ્યો. એટલે જો તમે નવો નફા જથ્થાનો ગુણોત્તર શોધશો ને તો પણ એનો એ જ આવશે જે જૂનો હશે. તો શું કામ શોધવાનું છે? બરાબર. તો ડાયરેક્ટ તમારે સમતૂર બિંદુ શું શોધવાનું? કે સ્થિર ખર્ચ, એમાં સ્થિર ખર્ચમાં કેટલાનો વધારો? 10%નો. તો વત્તા 10% કરવાનો એટલે નવો સ્થિર ખર્ચ મળી જાય. એટલે તમારે આવી રીતે સૂત્ર નહીં મૂકવાનું, તમારે પહેલાં સ્થિર ખર્ચ લખી દેવાનો. બરાબર. માની લો કે અહીં સ્થિર ખર્ચ કેટલો છે? 1 લાખ. વત્તા કેટલાનો વધારો થયો? તો કે ભાઈ 10%નો વધારો થયો. તો 10% એટલે કેટલા? 10,000. એટલે ટોટલ કેટલા થયા? તો કે નવો સ્થિર ખર્ચ કેટલો? 1,10,000. આ 1,10,000 અહીં મૂકી દેવાના. અને જે જૂનો નફા જથ્થાનો ગુણોત્તર છેદમાં મૂકવાનો, એટલે અહીંયા તમને શું મળી જશે? તમારો જવાબ મળી જશે. બરાબર ને? ચાલો આગળ જોઈએ. વેચાણ પર ખાલી જગ્યા ખોટ નિવારવા માટે નવી વેચાણ કિંમત. મિત્રો આ મોસ્ટ આઈએમપી છે. છેલ્લા પોઈન્ટ, વેચાણ પર ખાલી જગ્યા ખોટ. અમુક વાર શું કીધું હશે ખબર છે મિત્રો? તમારા દાખલામાં તમને દાખલો આપી દીધો હશે, એમાં ખોટ આપી હશે અને પછી તમને કીધું હશે કે વેચાણ પર ખોટ નિવારવા માટે, વેચાણ પર ખાલી જગ્યા ખોટ નિવારવા નવી વેચાણ કિંમત. મિત્રો આવું જ્યારે સૂત્ર હોય, ખોટ નિવારવા માટે એટલે શું? મિત્રો જ્યારે પણ તમને દાખલામાં એવું કીધું હોય કે ખોટ નિવારવા માટે, નિવારવા, આવો શબ્દ કીધો, ખોટ નિવારવા માટે, એનો મતલબ શું થાય? મિત્રો જ્યારે પણ તમારા દાખલામાં ખોટ નિવારવાની વાત કરી હોય, શાની વાત કરી હોય? ખોટ નિવારવા. એનો મતલબ કે સમતૂર બિંદુ શોધવાનું યાર. સિમ્પલ. શું શોધવાનું? સમતૂર બિંદુ. બરાબર છે. એટલે સમતૂર બિંદુનું બીજું નામ આ જ છે, ખોટ નિવારવા માટે. જ્યારે પણ તમારા દાખલામાં એવું કીધું હોય કે ભાઈ તમને નફો પણ ના થાય ને ખોટ પણ ના થાય, નફો પણ ના થાય, ખોટ પણ ના થાય, એટલે સમતૂર બિંદુ. અથવા તમને એવું કીધું હોય ખોટ નિવારવા માટે. મિત્રો જ્યારે પણ તમારા દાખલામાં ખોટ નિવારવા માટે શબ્દ દેખાય એટલે સમતૂર બિંદુ શોધવાનું. અને જ્યારે આવો શબ્દ કીધો હોય કે વેચાણ પર ખાલી જગ્યા ખોટ નિવારવા માટે નવી એકમ દીઠ વેચાણ કિંમત,
નવી એકમ દીઠ વેચાણ કિંમત. તો નવી એકમ દીઠ વેચાણ કિંમત માટે સૂત્ર તમારે મૂકવાનું સમતૂર બિંદુ, અહીં એકમો આપેલા હશે. શું આપેલા હશે? એકમો. અહીંયા તમારે લખી દેવાનું સ્થિર ખર્ચ છેદમાં શું લખવાનું? એકમ દીઠ ફાળો. પરંતુ મિત્રો એકમ દીઠ ફાળાની જગ્યા પર એનું સૂત્ર લખી દેવાનું એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ. બરાબર. હવે અહીંયા તમને શું કીધું? એકમ દીઠ વેચાણ કિંમત તમારે શોધવાની છે. તો આ એકમ દીઠ વેચાણ કિંમત જે છે તેને તમારે શું ધારી લેવાનું? x ધારી લેવાનું. એટલે તમારો જવાબ આવી જાય. એક્ઝામ્પલ તરીકે સમતૂર બિંદુ તમારા દાખલામાં આપી દીધું હશે 1000. તમારો સ્થિર ખર્ચ તમને આપી દીધો હશે 1,20,000. હવે તમારે એકમ દીઠ વેચાણ કિંમત શોધવાની છે એટલે અહીંયા x ધારવાના. અહીં ચલિત ખર્ચ માની લઈએ આપણે. ચલિત ખર્ચ આપણે માની લઈએ કેટલા? 80 રૂપિયા. બરાબર છે. તો આને હવે આ બાજુ લઈ આવવાનું. તો x માઇનસ કેટલા કરી દેવાના? 80 કરી દેવાના. અને 1,20,000 બરાબર ભાગ્યા કેટલા? 1000. 0 0 0 0 0 0. તો x માઇનસ 80 બરાબર કેટલા થાય? 120. તો x બરાબર 120, 80 પેલી બાદ જાય તો પ્લસ એટલે કેટલા થાય? 200. તો આ તમારો જવાબ આવી ગયો કહેવાય. બરાબર. તો મિત્રો ફરીવાર કહી દઉં છું, જ્યારે પણ તમારા દાખલામાં આવું કીધું હોય વેચાણ પર ખાલી જગ્યા ખોટ નિવારવા નવી એકમ દીઠ વેચાણ કિંમત શોધ. નવી એકમ દીઠ વેચાણ કિંમત શોધવાની કીધી હોય ને તો આ જ સૂત્ર લખવાનું. મગજમારી નહીં કરવાની. આ જ સૂત્ર લખી દેવાનું. બરાબર છે. ચાલો આગળ. જો વેચાણ કિંમત વધારવી શક્ય ન હોય, મિત્રો હવે આ જ પોઈન્ટ છે. પણ અહીં શું કર્યું? વેચાણ કિંમત વધારવી શક્ય ન હોય તો વેચાણ પર ખોટ નિવારવા જરૂરી વેચાણ એકમોમાં તેમજ રૂપિયામાં શોધો. તો મિત્રો અહીંયા પણ સમતૂર બિંદુનું સૂત્ર લખવાનું. સમતૂર બિંદુ બરાબર એમાં તમારે એકમો શોધવાના. અહીંયા એકમો આપી દીધા હશે, અહીંયા એકમો તમારે શોધવાના રહેશે. તો અહીંયા તમારે લખી દેવાનું સ્થિર ખર્ચ છેદમાં એકમ દીઠ ફાળો. એકમ દીઠ ફાળો. બસ આ સૂત્ર મેં કીધું એટલે તમારો જવાબ આવી જાય. તો મિત્રો બની શકે તો જેટલા પણ દાખલા તમારા ટોપિક હતા બરાબર નવા એ બધા ટોપિક મેં તમને કરાવી દીધા છે. બરાબર છે. તો જો આનું રિવિઝન આ વિડીયો તમે પૂરો જુઓ છો, સમજો છો બરાબર, તો પરીક્ષામાં મને નથી લાગતું કે તમને કંઈ પ્રોબ્લેમ થાય. જુઓ. અને બીજી વસ્તુ મિત્રો, યુટ્યુબ પર આપણી જે ચેનલ છે અભ્યાસુ, એમાં ઘણા બધા દાખલા મૂકેલા છે. 2019નું પેપર પણ મૂકેલું છે. મતલબ કે મોટા ભાગનું બધું સોલ્યુશન મૂકેલું છે યુટ્યુબ પર. અને જે લોકોએ એપ લીધેલી છે તો એપમાં તો ઘણું બધું છે. બરાબર. ઘણા બધા લેક્ચર એપમાં મૂકેલા છે. તો મિત્રો હજુ તમારી પાસે એકાદ દિવસ છે તો મસ્ત તૈયારી કરો. આ ચેપ્ટર એકદમ જોરદાર કરી નાખો તમે. બરાબર. અને આની પછીનું જો ચેપ્ટર તમારે જોઈતું હોય તો નીચે કોમેન્ટમાં કહો કે સર આ બીજા ચેપ્ટરનું પણ રિવિઝન કરાવો, તો એનો પણ રિવિઝન લેક્ચર આપણે બનાવી દઈશું. બરાબર. તો મિત્રો આવજો. બાય બાય.